અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદોમાં દર્દીની પુત્રીએ હોસ્પિટલની બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે વિડીયો વાયરલ કર્યો। માતાને સામાન્ય સારવારમાંથી લાવતા હાલત ગંભીર થઈ હોવાના આક્ષેપ। સારવાર દરમિયાન દર્દીનું થયું મોત। સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યા તપાસના આદેશ। જૂનાગઢમાં બસ ચલાવતા સમયે ફોન પર વાત કરનાર ડ્રાઈવર સસ્પેન્ડ। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ એસટી વિભાગ નિયામકે કરી કાર્યવાહી। 2 દિવસ પહેલા જૂનાગઢ વિસાવદર રૂટની બસમાં ફોન પર વાત કરતા ડ્રાઈવરનો વિડીયો થયો હતો વાયરલ। રાજકોટ એસઓજીએ કાલાવડ રોડ પરથી ઝડપ્યો અફીણનો જથ્થો। 2 વ્યક્તિની ધરપકડ। 6.50 લાખ રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। એનડીપીએસ એક્ટ અંતર્ગત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ। સુરતના રાંદેરમાં ભાઈએ કરી ભાઈની હત્યા। સામાન્ય બાબતે બંને વચ્ચે બબાલ થતા છરીના ઘા મારીને પિતરાઈ ભાઈની હત્યા કરી। રમઝાન નિમિત્તે મામાને ઘરે ફરવા આવ્યા હતા યુવકો। રાજકોટમાં બોથડ પદાર્થના ઘા ઝીકીને યુવાનની હત્યા। કેકેવી હોલ પાસે મળ્યો યુવકનો મૃતદેહ। આકાશવાણી ચોક ખાતે રહેતો હતો મૃતક રાહુલ। માલવ્યાનગર પોલીસે આરંભી તપાસ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર અમદાવાદમાં યોજાઈ એકતા યાત્રા। કેપી વિદ્યાર્થી ભવનથી મુખ્યમંત્રી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન। વિદ્યાર્થીઓની બાઇક રેલીને અપાઈ લીલી ઝંડી। મોટી સંખ્યામાં પાટીદાર આગેવાન જોડાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। તમામ લોકોના મુખે હોવો જોઈએ જય સરદારનો શબ્દ। સરદારની પાદુકા, પાણીનો લોટો સહિતની ચીજવસ્તુઓ મ્યુઝિયમથી બહાર લાવ્યા જેથી લોકોને જોવા મળશે। યાત્રા 40 દિવસ યોજાઈને એમપીમાં થશે પૂર્ણ। રાજકોટમાં કોંગ્રેસે શરૂ કરી કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ। સર્કિટ હાઉસમાં 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા। જેનીબેન ઠુમ્મર ગ્રામજનોને સાંભળશે। સેન્સ પ્રક્રિયા બાદ પણ સાંભળવામાં આવશે દાવેદારોની વાત। બિહારની રાજનીતિને લઈને મોટા સમાચાર। નીતિશ કુમાર જેડીયુના રાજ્યસભા ઉમેદવાર। સૂત્ર મુજબ આજે નોંધાવી શકે છે ઉમેદવારી। એનડીએના તમામ એમએલએને પટના બોલાવાયા। પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાત બાકી। નીતિશ કુમાર રાજ્યસભામાં પ્રવેશ કરે તો બિહારના રાજકારણમાં આવી શકે મોટો ફેરફાર। જેડીયુની સત્તાવાર જાહેરાત અને સંભવિત નામાંકન પ્રક્રિયા પર હાલ બધાની નજર। તેમના પુત્ર નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી અટકળો। જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના પહોંચ્યા। નીતિશ કુમાર સાથે કરી લાંબી વાતચીત। કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ પણ પટના આવે તેવી શક્યતા। બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો માટે યોજાવાની છે ચૂંટણી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના જનતા દર્શન યોજ્યું। રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા સેંકડો લોકોની ફરિયાદો અને મુશ્કેલીઓ સાંભળી। જામનગરનું લીંબુડા ગામમાં પરંપરા મુજબ ધૂળેટીની રાત્રે ભરાઈ મિની સંસદ। ગૌશાળા, પક્ષીઓને ચણ, સ્મશાનની સુવિધા, પાણી, સફાઈ અને આરોગ્યના મુદ્દાઓ પર ગ્રામજનોનું મંથન। ગામમાં મજૂરોના રોકાણ બાબતે ગ્રામસભામાં મહત્વનો નિર્ણય। રાજ્યમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમીની શરૂઆત। અનેક શહેરોમાં ઉંચકાયો પારો। 24 કલાકમાં 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર। 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। ડીસામાં 38.8 જ્યારે અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન। સુરતમાં માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પારો 38 ડિગ્રીની નજીક પહોંચ્યો। વહેલી સવારે ઠંડક અને બપોરે આકરા તાપથી સુરતીઓ પરેશાન। હવામાં ભેજનું પ્રમાણ 80% નોંધાતા બફારો અને અકળામણ વધી। ડબલ ઋતુના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ। પ્રવાસીઓથી ગુલઝાર થઈ હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટી। બરફથી ઢંકાયેલી ખીણો અને મનમોહક દ્રશ્યો આવ્યા સામે। પર્યટકોએ માણ્યો ભરપૂર આનંદ। અટલ ટનલ સહિતના વિસ્તારોમાં બરફના થર જામેલા જોવા મળ્યા। દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર। અક્ષરધામ અને હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ ધીમી પડી। હાઈવે પર ફોગ લાઇટનો ઉપયોગ કરવા અને સુરક્ષિત અંતર જાળવવા ટ્રાફિક પોલીસે કરી અપીલ। તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। તિરુવરુર તંજાવુર હાઈવે પર લોકો હેડલાઇટ ચાલુ રાખી વાહનો ચલાવવા મજબૂર બન્યા। ટી20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ભારતની ટક્કર ઇંગ્લેન્ડ સામે। મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે મુકાબલો। ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે
બીજી સેમીફાઇનલ મેચ રમાશે. હોળીના તહેવાર પર સુરતમાં પશ્ચિમ રેલવેને થઈ મોટી કમાણી. 1.90 લાખ લોકોએ ટ્રેનમાં કરી મુસાફરી. અંદાજે 5.73 કરોડની થઈ આવક. સૌથી વધુ યુપી, બિહાર, ઝારખંડના મુસાફરો નોંધાયા. બનાસકાંઠામાં માળી સમાજે પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી કરી. ગેર અને લૂર નૃત્ય કરીને ઉજવ્યો પર્વ. ડીસાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રવીણ માળી પણ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા. બનાસકાંઠાના ધાનેરાનું થાવર ગામમાં પરંપરાગત ગેર નૃત્ય સાથે ધૂળેટીની ભવ્ય ઉજવણી. પાઘડી, સફેદ ધોતી અને કુર્તામાં સજ્જ જોવા મળ્યા ગ્રામજનો. ઢોલના તાલે લોકોએ કર્યું ગેર નૃત્ય. ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે બાબા મહાકાલની ભસ્મ આરતી. દેશ વિદેશથી આવેલા ભક્તોએ જય મહાકાલના નાદ સાથે આરતીનો લાભ લીધો. હૈદરાબાદમાં વિજય રશ્મિકાનું ગ્રાન્ડ રિસેપ્શન. લાલ સાડીમાં એક્ટ્રેસ રશ્મિકા જોવા મળી. બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હસ્તીઓ સહિત રાજકારણીઓએ રિસેપ્શનમાં હાજરી આપી. તેલંગાણાના ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્કના પુત્રના લગ્ન. શાહી લગ્ન પ્રસંગમાં દિગ્ગજ નેતાઓનો જમાવડો. લગ્ન સ્થળ પર મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. ગીર સોમનાથમાં 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ પકડાયો. હળમતિયા ગીર ગામે રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાંથી 16,000 લીટર કેરીનો રસ ઝડપાયો. એસઓજી પોલીસે કરી કાર્યવાહી. લગ્નની સિઝનમાં વેચાણ માટે રાખ્યો હોવાનું અનુમાન. પાટણના સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ મુદ્દે આક્રોશ. લોકોએ પોલીસ મથકે પહોંચીને મચાવ્યો હોબાળો. દેશી દારૂનું દૂષણ દૂર કરવા કરી રજૂઆત. અંકલેશ્વરના કોસંબડી ગામમાં આવેલી સાંઈ વાટિકા સોસાયટીમાં મેન્ટેનન્સ ચાર્જ મુદ્દે વિવાદ. બાકીદારોના નળ કનેક્શન કાપવા ગયેલી ટીમને રહીશોએ ઘેરી વળ્યા. ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે કરવી પડી દરમિયાનગીરી. સાબરમતી નદી અને શહેરના તળાવો પર રચાશે ફ્લોટિંગ સોલાર પાર્ક. એએમસીએ પર્યાવરણની જાળવણી અને વીજ બચત માટે લીધો મહત્વનો નિર્ણય. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કરી જાહેરાત. પ્રોજેક્ટના અમલીકરણથી એએમસી કરશે કરોડોની બચત. મધ્ય પૂર્વમાં કટોકટીથી રૂપિયાને ફટકો. યુએસ ડોલર સામે રૂપિયો નવા નીચલા સ્તરે. ડોલર સામે રૂપિયાનો ભાવ 92.18 રૂપિયા. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ડામાડોળ. અમદાવાદમાં ગુરુદેવ બાપજીના 93માં પ્રાગટ્ય પર્વની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરતી પૂજનમાં જોડાયા. સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુદેવ બાપજીના પ્રાગટ્ય પર્વમાં હજારો હરિભક્તો ઉમટ્યા. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 2 દિવસ ગુજરાતના પ્રવાસે. ખેડાના વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન. સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી હરિમંડપમાં મુલાકાત લીધી. મહાનુભાવો અને સંતો સાથે કર્યો સંવાદ.